નમસ્કાર મેડમ, શ્રી ઉમિયા સત્સંગ મંડળ, આપની સેવાઓ જણાવશો? ઉમિયા સત્સંગ મંડળ છેલ્લા કેટલા વર્ષોથી ભાગવત કથાનું આયોજન કરે છે. પહેલી વખત એમણે અયોધ્યા, ઋષિકેશ અને આ ત્રીજું જગન્નાથપુરીની કથાનું આયોજન કર્યું છે. અને આ ભાગવત કથાના ઉપક્રમે ગેટ ટુગેધરનું આયોજન કર્યું છે અત્યારે. અને આજે અમે બધા અહીંયા આગળ સ્નેહ મિલન જેવું રાખ્યું છે ઉમિયા સત્સંગ મંડળ તરફથી. અને આજે બધાને એમના આઈ કાર્ડ, એ લોકોની રેલવેની ટિકિટ, એ લોકોને કઈ જગ્યાએ, કઈ હોટલમાં, કયા રૂમમાં, કઈ બસમાં બેસવાનું, એની માહિતી આપવા માટેનું આજે એક ગેટ ટુગેધર કરેલું છે. ઓકે, થેન્ક યુ મેડમ. નમસ્તે ગુરુજી. આટલો સરસ કાર્યક્રમ રાખ્યો છે, આપ અહીંયા પધાર્યા છો, શું આશીર્વચન આપવા માંગો છો? શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વંદે શ્રી વલ્લભાચાર્યમ વંદે ચરણામ્બુજયુગમ લસતમ વંદે વ્રજાદિસમ પદામ્બુજ પરમ. સ્વામીનાથ એવા શ્રી ભગવાન જગન્નાથજી નયન પથગામી, અખંડ બ્રહ્માંડના માલિક, રસાધાર, પ્રેમાધાર, કર્ણાધાર, ધર્માધાર, જેમની અસીમ અકારણ અહેતુ કી કૃપા શ્રી ઉમિયા મંડળ સતત એક નિસ્વાર્થ સેવા વહાલા વૈષ્ણવોને ચંપારણ જેવું ધામ, શ્રી મહાપ્રભુજીની બેઠકજી, તેના દર્શન, શ્રી જગન્નાથજીના દર્શન, ગંગા સાગર, કલકત્તા જેવા સ્થળો, એનું જે દર્શન કરાવવાનો ફક્ત એક જ હેતુ છે. ગયા વર્ષે, એના આગલા વર્ષે એવા મારા રામલલ્લાનું ધામ, રામચંદ્ર ભૂમિ, એવી સરયુ નદીની ગોદમાં આવેલી અયોધ્યા ધામ, ત્યાં અયોધ્યામાં કથા થઈ. ગયા વર્ષે પવિત્ર ગંગા નદીનો કિનારો મારા ભોળાનાથ અને મહાદેવજીનો હરિદ્વાર, ત્યાં શ્રીમદ ભાગવતની કથાનું આયોજન કર્યું. અસીમ કૃપા મારા ઠાકોરજીની, મારા રણછોડ રાયની, મારા વાલા વૈષ્ણવોનો સાથ સહકાર. અને એક તો વસ્તુ છે જ કે સામળિયા સંભાળી લેજે રે ભરોસો તારો, પડખે આવી ઊભો રહેજે રે ભરોસો તારો. ઊની તે ખંખેરી નાખ્યું, બધું તારા માથે નાખ્યું, તારું નામ એક મુખે રાખ્યું. બસ એક જ હેતુ છે. વૈષ્ણવોને ફક્ત ને ફક્ત જે વડીલો છે, સમય નથી વડીલોને ફાળવી શકતા, એવા લોકો સાથે રાખી અને વૈષ્ણવોને, 200 વૈષ્ણવને લઈને શ્રી ઉમિયા મંડળ, બેન અમારા બંને ત્રણેય બહેનો હિતેશભાઈની રાહબરી હેઠળ આ યાત્રા 17મી ડિસેમ્બરે પહેલી ચંપારણની અંદર અમે સત્સંગ કરીશું. ચંપારણ્ય ધામની અંદર જગન્નાથજી ભગવાનના ગુણગાન ગાઈશું. મારા ગુરુદેવ એવા મહાપ્રભુજીના ચરણોમાં વંદન કરી ત્યાં સત્સંગ કરીશું. અને ભગવાન જગન્નાથજી નીલાંચલવાસી, મહાનદી, સમુદ્રનો ઉત્તર કિનારો, મહાનદીનો દક્ષિણ કિનારો, એવા જગન્નાથજીના દર્શન ત્યાં ધામમાં દસમ સ્કંદ ભગવાનનું હૃદય છે. શુકદેવજી નહીં, વ્યાસજી નહીં, સ્વયં ભગવાન પોતે બોલે છે. એ ભગવાનનું હૃદય સમૂહ દસમ સ્કંદ, એના ગુણગાન ઠાકોરજીના અમે ત્યાં ગાઈશું સાથે. અને બીજું, વક્તાને જોઈએ શું વક્તાને જોઈએ? ફક્ત ને ફક્ત મારા વૈષ્ણવોના આશીર્વાદ જોઈએ છે. બસ મારા વૈષ્ણવોના આશીર્વાદ અમારી સાથે છે. મારા રણછોડ રાયના, જગન્નાથજીના કૃપા અમારી સાથે છે. અને એટલે જ જે ઉમિયા મંડળ જે આ હેતુથી લઈ જાય છે, ચોક્કસ મારો ઠાકોરજી પાર કરાવશે, પૂર્ણ કરાવશે. થેન્ક યુ વેરી મચ.
ईशावास्यमिदं सर्वं यत्किञ्चन जगत्यां जगत् तेन त्यक्तेन बुद्धिथ मा कृतः कश्चिन्नम् प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वं सच्चित् सुखम् देशबुद्धिविनाशाय आत्मज्योति नमोस्तुते आत्मज्योतिप्रदीप्ताय ब्रह्मज्योति नमोस्तुते ब्रह्मज्योतिप्रदीप्ताय गुरुर्ज्योति नमोस्तुते। આપણે આ કાર્યક્રમનો આરંભ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ. ઉમિયા સત્સંગ મંડળ આપનું હાર્દિક અને શાબ્દિક સ્વાગત કરે છે. જવાબ મને કાયમ નવાઈ પ્રમાણે તેવો અને હકારાત્મક લાગ્યો છે. હજી હમણાંની જ વાત કરું. નાર અને અયન, અયન એટલે સૂર, નાર એટલે પાણી. પાણીમાં પ્રભુ શયન કરે છે. એમની નાભીમાંથી એક કમળ નીકળ્યું અને કમળ કે હું ક્યાં આવ્યો? ચારે બાજુ પાણી પાણી પાણી, ક્યાંય કશું દેખાય નહીં. બ્રહ્માજી નાળચામાં થઈને નીચે ગયા, પણ ત્યાં પહોંચી ન શક્યા. ઉપર ગયા, ક્યાંય એનો અંત ન દેખાયો. છેવટે મારા પ્રભુએ કહ્યું કે બ્રહ્માજી, હું તમને એક ચતુશ્લોકી ભાગવત આપું છું. અને આદિનારાયણ સ્વયમે આ ભાગવતજી ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીએ આકાશવાણી થઈ કે બ્રહ્માજી, કક્કો અને બારકડીનો 17મો અને 21મો અક્ષર તપ તપ કરો, તપ કરો, તપ કરો. શું શીખવે છે તમને ને મને? જીવનમાં તપ કરો. તપ જેવું કશું છે જ નહીં. તપ કરો. બ્રહ્માજીએ 100 વર્ષ તપ કર્યું. અને બ્રહ્માજીનો એક દિવસ એટલે 4,32,000 નો કળિયુગ, 8,64,000 નો દ્વાપર, 12,96,000 નો ત્રેતા અને 16,26,000 નો સતયુગ. નારદજીએ પોતાના એવા શિષ્ય વ્યાસજીને આપ્યું અને વ્યાસજીએ શુકદેવજીને આપ્યું. અને શુકદેવજી રાજા પવિત્ર ગંગા નદીને કિનારે આ કથા રાજા પરીક્ષિતજીને સંભળાવી રહ્યા છે. હવે વ્યાસજીએ આ કથા ગણપતિ દાદાને લખાવી સરસ્વતી નદીને કિનારે. પણ આ દસમ સ્કંદ ભાગવતજીના 12, શ્રીનાથજી બાવાના 12 અંગ એવા 12 સ્કંદની આ કથા 5,74,000 શબ્દો, 18,000 શ્લોક અને 335 અધ્યાય. દસમ સ્કંદ. દસમ સ્કંદ ઠાકોરજી સ્વયં બોલે છે. પોતાની કથા પોતે કહે છે. વ્યાસજી નહીં, શુકદેવજી નહીં, સ્વયં મારો પ્રભુ પરમાત્મા પોતે પોતાની વાત કરે. એવા એ દસમ સ્કંદની કથા આપણે જગન્નાથજીના પવિત્ર પાવન ધામમાં શ્રવણ કરીશું. પહેલા દિવસે 3 દિવસનો આપણો પરિચય. અને ગોપી ગીતમાં ગોપી પણ ભગવાનને પરિચય આપે છે. ત્વયી જશતા, પ્રભુ તારી છું, તારી છું.
અમારી જ ઉપસ્થિતિ એટલે પરિચય ભાગવતજી શું છે એનો પરિચય આપણે પહેલા જ આપીએ. એટલે 18